આમ જો હું હે ને આઈફોન લઈ આવી. હા આ પૈસા ક્યાંથી કાઢ્યા? અરે બેન, મમ્મીનો હાર હતો ની વેચી નાખ્યો અને આમ જો આમાં આટલા રૂપિયા વૈધા. હા પણ બેન મમ્મી પપ્પાને ખબર પડી જાહે તો? અરે બેન, આપણે હે ને YouTube માં વિડિયા બનાવીને મૂકવા જ મંડવાના એટલે ધોમ રૂપિયા મળે અને મમ્મીને ખબર પડે ત્યાં તો આપણે બીજો હાર લઈ લેવું. હા ઈ વાત સાચી છે. તો પણ બેન વિડિયા બનાવવામાં તો મગજ જોઈએ. લે બોલ, તારે મને વેલું કેવું જોઈએ ને. હું ફોન લેવા ગઈ ને ત્યાં કેટલી બધી મીઠાઈની દુકાન હતી. કિલો એક હું મગજ લેતી આવત ને. અમે આ વખતે તો પૈસા કેટલા બધા હતા મારી આગળ, મને તો ભાવે બહુ. એ ગાંડી, હું બુદ્ધિની વાત કરું હું. અને વિડિયા બનાવવા હોય ને તો બુદ્ધિ જોઈએ અને આપણી પાસે તો બુદ્ધિ છે નહીં. અરે બેન, વિડિયા બનાવવામાં બુદ્ધિની કાંઈ જરૂર ન પડે. નહીં? આપણે હે ને વાડી ખાલી દેખાડવાની હોય, ભેંસના ને કુવાના ને ફળ ફ્રૂટ વિશે ખાલી માહિતી આપવાની હોય. હે હા, તો હાવ હેલામાં હેલું જ કહેવાય. હું એમાં આપણે તો ગામડામાં નાના મોટા થયા એટલે આપણે તો બધી ખબર હોય ને હું તો ગમે એની માહિતી આપી દઉં. હાલ તો આપણે વિડિયા બનાવવા જઈએ. હા હાલ હવે આઈફોન લીધો તો બેઠું થોડું રેવાય. હા તો બેન, આ ફોનમાં હે ને વિડિયા અસલ ચોખ્ખા આવે. હે હા તો એટલે તો આઈફોન કહેવાય કા? હા હાલો હાલ. કબાટમાં રાખી આવું પૈસા. હાલે. હે બેન, આ વિડિયામાં આટલા બધા પૈસા મળે હે તો બીજા બધા કેમ વિડિયા નહીં બનાવતા હોય? અરે બેન, પણ બીજા આગળ આપણા જેવો આઈફોન ના હોય ને અને આપણા જેવી હિંમતે ના હોય. હા ઈ તારી વાત સાચી છે. કોઈ થોડા હાર વેચીને આઈફોન લે. હા તો હાલ હવે. હાલ. જો બેન, હવે હે ને વાડી આવી ગઈ છે. હવે તું હે ને જીરા વિશે માહિતી દે અને હે ને જીરું બતાવ અને હું વિડિયો ઉતારું. અને આમ જો એમ બોલજો, રામ રામ ડાયરા ને હેલો ગાઈસ. હા તું ફોન ચાલુ કર, હું બોલું. હાલ આપણે માં વયા જાય એટલે જીરું બધાયને બતાય. હાલ. ઉતારવો. હા ઉતાર. હાલ ચાલુ. રામ રામ ડાયરા ને, આ અમારે જીરાનું વાવેતર છે અને જીરાનું વાવેતર જુગાર જેવું હોય. થાય તો થાય, નકર શાક વઘારવાનું ના થાય. દવા ને ખાતર નાય જાય. એ બેન, આવી વાતો નો કરવાની હોય, હારી વાતો કરવાની હોય. એમ કહેવાનું હોય કે અમારે તો જીરું હે ને લાખો રૂપિયાનું થાય. તો તારે મને પેલા કહેવાય ને, તે મને કાંઈ કીધું નહીં એવું. હાલ બેન, તો હવે હે ને આપણે ફ્રૂટ દેખાડીએ. હવે આપણે ક્યાં ફ્રૂટ વાવ્યું જ છે? તો બેન એક કામ કરું, પૈસા તો હે તે મને દે, કિલો એક હે ને સફરજન લેતી આવું ગામમાંથી. ના હવે ફ્રૂટ નથી બતાવવું. તો હવે હું દેખાડું? હા ચણિયા બોર બતાવીએ બેન, ઈ ફ્રૂટ જ કહેવાય. હા ઈ તારી વાત સાચી છે હો. તો હાલ. Oh no. અરે પણ તો મોબાઈલ ઘડીક વાર તો મુક, ગોથા ખાહો. હાલ બેન જો હવે હે ને બોયડી આવી ગઈ, તું બોલ, હું વિડિયો ઉતારું. હા માં વઈ જાવ. હા રેડી? હા. રામ રામ ડાયરા ને, આ અમારી બોયડી છે અને આમાં બોર હે ને ખાટા હે અને આમાં કાટાઈ બહુ લાગે હે. તમારે કેવું સિટીમાં હારું કા? 10 રૂપિયાનો બોર લઈ લેવાના. એ બેન, મેં તને કેટલી વાર કીધું હે કે હારી વાતો કરવાની હોય, આવું નો બોલવાનું હોય. આ તો મને આવું જ આવડે હે. લાવ તો હું વિડિયો ઉતારું, તું બોલ. હા હાલ તો. હાલ બેન, હવે તું બોલ, હું વિડિયો ઉતારું. હા હાલ. હાલ ચાલુ ને? ચાલુ બોલ. હેલો ગાઈસ, તો જોઈ શકો છો તમે અમારી વાડીએ વાલોર થઈ છે. તો અમારે હે ને બકાલું લેવું જ ન પડે, નેચરલ છે, સસ્તું.
બેન ઓલો કૂવો દેખાડ કૂવો. હવે તારે કઈ બોલવાનું ન હોય, આમાં વચ્ચે આવે. હાલ હવે બંધ કરીને દેખાડું. હા હાલ હાલ ચાલુ ને? ચાલુ ચાલુ. હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો મારી પાછળ અમારી વાડીનો કૂવો છે. તો આ કૂવો હે પણ એમાં પાણી નથી. બસ ને. અરે બેન, તારે એમ વચ્ચે ન બોલવાનું હોય. અરે રે, હાલ હવે હે ને કાલે વિડિયા બનાવું. બંધ કર. હે બંધ કર. હવે હે ને કાલે વિડિયા બનાવું. હા સારું હાલો. હાલ બેન, વિડિયા બનાવવા નથી જાવું. 15 દિવસથી તો વિડિયા બનાવી હે તો કઈ થાતુંય નથી ને કોઈ જોતુંય નથી. સાચી વાત છે બેન, આપણે તો ફેમસ નથી થાતા. તો ગામના કોઈ નથી જોતું ને ઓળખતું નથી તો બીજાની ક્યાં વાત. આપણે એકની એક વસ્તુ 3-4 વાર બતાવી. હવે તો એકનું એક બતાવવું કેટલી વાર. જીરું ને વાવ ને. તો ઈ તો વાત છે. હાલ બેન, તો હવે આપણે આરતીબેન ના ઘરે જઈએ. આરતીબેન ને કઈ ખબર જ હશે. હા, ઈ વાત સાચી હે હો તારી. તો હાલ હાલ. આવો આવો. હા હે આરતીબેન, અમે વિડિયા બનાવવાનું તો આઈફોન માં ચાલુ કર્યું હે પણ અમારા વિડિયા કોઈ જોતું જ નથી અને કાંઈ થાતું નથી. બોલો. તો કોઈ લાઈક નથી કરતું, કમેન્ટ નથી આવતી, કાઈ નહીં. પણ બેન, આપણા વિડિયા કોઈ જોતું જ નથી તો આવે ને. ક્યાં ભૂમિબેન, મને બતાવો તો એ વિડિયો બનાવો. હા બતાવું. જોવો થઈ ગયું બેન. હા. રામ રામ ડાયરાને, આ અમારે જીરાનું વાવેતર છે અને જીરાનું વાવેતર જુગાર જેવું હોય. થાય તો થાય, નકર શાક વઘારવાનું ના થાય. દવા ને ખેતરના પૈસા એ જાય. અરે ભૂમિબેન, આ બધું સામાન્ય કહેવાય, એવું કાઈ નો હાલે. તો પણ આરતીબેન કરવાનું હું? અરે ભૂમિબેન, કઈક સાંસ્કૃતિક, કઈક ઐતિહાસિક, કઈક ગીત ગાતા કે ડાન્સ કરતા તમારામાં કઈક નવીન આવડત હોય ને તો થાય. તો તમે વિડિયામાં હાલો. તો આરતીબેન, અમને વિડિયા બનાવતા શીખાડો ને. હવે તમે આઈફોન લઈ લીધો. હા, તો આમાં કેવા મસ્તીના વિડિયા ચોખ્ખા આવે. અસલ આવે. અસલના. અરે મને જો બનાવતા આવડતું હોત વિડિયા તો હું જ નો બનાવવા માંડું ભૂમિબેન. અને આઈફોન થી કાઈ નો થાય તો બધાય આઈફોન નો લઈ લીએ. જો આરતીબેન, હું કે સાંભળ. આરતીબેન, તમારી હાવ સાચી વાત છે પણ આ સમજતી નથી. પણ આરતીબેન, આ આઈફોન લેવા હાટુ મેં તો મારા મમ્મીનો હારે વેચી નાખ્યો. તો હવે શું કરવું? હવે ભૂમિબેન, બીજું કાઈ નો થાય. તમે બે બેનું હેને ખેતીના કામે ચડી જાવ અને પૈસા ભેગા કરીને તમારા મમ્મી હાટુ હાર લઈ લ્યો. બાકી કઈ હવે થાહે નહીં બીજું. હે બેન, તો હવે આપણે કામે ચડી જાવું હે, વિડિયા નથી બનાવવા. હવે વિડિયા નો જ બનાવવાના હોય ને. હવે કાલથી કામે ચડી જવું. 350 કારણ વિનાના વિડિયા બનાવવામાં ચડી ગયા. આપણે જે કરતા હોય ને ઈ કરાય. ચોરની વાદે ચડા નો ઉપાડાય. હાવ સાચી વાત છે. બેન, અમે હેને વિડિયો બનાવીને આજ તો થાકી ગયા હઈએ. કા હાલો, હવે કાલથી કામે જવાનું હે.